ન્યૂઝ9 ગુજરાતી સાથે હું પાયલ બામણિયા। તો જોઈએ આજના સમાચારમાં। બરવાડા તાલુકાના ભીમનાથ ગામે નીલકા નદીના કાંઠે રાજ્યમાં એકમાત્ર શિખર વગરનું તેમજ 5000 વર્ષ પુરાણું પાંડવ સમયનું ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે। ત્યારે ભીમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે ભીમનાથ મહાદેવ મંદિરે હર હરના મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ ભીમનાથ મહાદેવના અભિષેક આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી। બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ભીમનાથ ગામે પૌરાણિક ભીમનાથ મંદિર આવેલું છે। આ મંદિર પાંડવકાલીન સમયનું છે। ભીમનાથ મહાદેવ મંદિર 5000 વર્ષ પહેલા જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે અર્જુનને શિવની પૂજા કર્યા બાદ ભોજન કરવાની પ્રતિજ્ઞા હતી, જેથી જંગલમાં કઈ શિવ મંદિર જોવા ન મળ્યું ત્યારે ભીમને ભૂખ લાગેલ માટે તેણે એક શિવ આકારનો પથ્થર ઝાડના નીચે પથ્થર મૂકી અને તેની પર પુષ્પો ચડાવી અર્જુને કહે કે અહીં શિવ છે અને હમણાં કોઈએ પૂજા કરી હોય તેવું લાગે છે। ત્યારે અર્જુને બાજુમાં આવેલી નીલકા નદીમાંથી પાણી લાવી શિવની પૂજા કરી અને ત્યારબાદ બધા ભોજન કર્યું હતું। ભોજન કર્યા બાદ ભીમે કહ્યું કે એ તો મેં પથ્થર મૂકેલ તેમ કહી પથ્થર પર ગદા મારતા શિવ પ્રગટ થયા અને દૂધનો અભિષેક થયો। ત્યારથી ભીમનાથ મહાદેવ નામ પડ્યું। નીલકા નદીના કિનારે આવેલું સિદ્ધપીઠ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે 12 માસ અન્નક્ષેત્ર ચાલુ રાખવામાં આવે છે। મહાદેવજીના દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો પ્રસાદ લઈ અને પાવન થાય છે। મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન સાતમ આઠમ, પૂનમ અને ભાદરવી અમાસના દિવસે આનંદ મેળો યોજાય છે। ત્યારે આજે શ્રાવણ માસના બીજા સોમવારે ભીમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે અને હર હર મહાદેવના નાદથી ભીમનાથ મહાદેવનું મંદિર ગુંજી ઉઠ્યું હતું। ન્યૂઝ9 ગુજરાતી, બોટાદ। મારું નામ હરપલભાઈ અનિલભાઈ ગઢવી, ગામ ગોધાવટા। ભીમનાથ મંદિર એ અમારા બોટાદ જિલ્લાનું પ્રાચીન મંદિર છે। પાંડવો જે તે સમયે પાંડવો સર્જિત આ મંદિર બનાવવામાં આવ્યું છે। આ મંદિરની મહિમા ખૂબ છે। આ શિખર વિનાનું એકમાત્ર એવું બોટાદનું મંદિર છે કે જે વરખડી વૃક્ષ નીચે બિરાજમાન છે ભોળિયોનાથ। આમ તો શ્રાવણ મહિનો આખો ભોળાનાથનો મહિમા છે, પણ ખાસ સોમવારે અહીંયા શ્રદ્ધાળુઓની ભીડ વધુ હોય છે। અહીંયા મંદિર દ્વારા પ્રસાદની વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે કરવામાં આવી છે। અહીંયા મેળાનું આયોજન થાય છે અને ભાવિ ભક્તો માટે દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। મારું નામ ગોયલ ભગીરથસિંહ બળવત છે। આ અમારા બોટાદ જિલ્લાનું બહુ મોટું મંદિર છે ભીમનાથ મહાદેવનું, પાંડવ કાળથી છે। આવું આટલું પૌરાણિક અહીંયા કોઈ મંદિર જ નથી આ એરિયામાં, જે બરવાડા તાલુકામાં આવેલું છે। અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે દર્શન કરવા અને અહીંયા દાદાના દર્શન કરીને અમે બહુ ધન્ય અનુભવીએ છીએ અને બહુ ઝાઝી સંખ્યામાં દર્શન। સોમવારે તમે કઈ જગ્યાએ તમને પગ મેકવાની જગ્યા ન હોય આ દાદાના દર્શનમાં, તેનું અમે ખૂબ ધન્ય અનુભવી કે અમારા એરિયામાં આ મંદિર છે। મંદિર પ્રશાસન દ્વારા યથા યોગ્ય પરંપરાગત વ્યવસ્થા આપણે ગોઠવીએ છીએ। સાધારણ રીતે શ્રાવણ મહિનાના સોમવારે પ્રસાદ લેવા વાળાની સંખ્યા વધારે હોય છે। અમારે લગભગ 10 થી 15,000 લોકો સોમવારે પ્રસાદ લેતા હોય। એની માટે સ્વયંસેવકોથી માંડી અને તમામ વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે અને ભૂદેવો દ્વારા જે લઘુ રુદ્ર નહીં થાય એની માટે પણ સવારના 5 વાગ્યાથી સતત પૂજા ચાલુ હોય છે। દિવસમાં કેટલી વાર આરતી થતી હોય છે શ્રાવણ માસના સોમવાર દરમિયાન? નહીં, નિયમ પ્રમાણે 4 આરતી આપણે દિવસમાં થાય છે। સવારે 5 વાગે, 8 વાગે, 11 વાગે અને સાંજે સૂર્યાસ્ત સમયે।